આજના આ ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આજના સમયમાં આપણા બધા માટે ક્યારેક ને ક્યારેક અગત્યનો બની જાય છે. અચાનક પૈસાની જરૂર ઊભી થાય ત્યારે આ મોબાઈલ લોન એપ્સની વાસ્તવિકતા ખરેખર શું હોય છે? શું તે એટલી જ સરળ છે જેટલી જાહેરાતોમાં દેખાય છે? ચાલો આ ડિજિટલ દુનિયાની સચ્ચાઈ અને તેના ગણિતને આજે જરા વિગતવાર સમજીએ. આર્થિક કટોકટી ગમે ત્યારે આવી શકે છે, ખરું ને? અને તે સમયે તાત્કાલિક પૈસા ક્યાંથી લાવવા એ એક બહુ મોટો અને તણાવપૂર્ણ પ્રશ્ન બની જાય છે. તો શું માત્ર એક સ્માર્ટફોનથી આ કટોકટીનો ઉકેલ લાવી શકાય? અહીં બ્રાન્ચ નામની એપ્લિકેશનનું ઉદાહરણ સામે આવે છે. આ એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા રજિસ્ટર્ડ એનબીએફસી છે જે તાત્કાલિક મૂડી પૂરી પાડવાનો દાવો કરે છે. આગામી થોડી મિનિટો માટે આપણો પ્રવાસ ખૂબ જ વ્યવસ્થિત અને રસપ્રદ રહેવાનો છે. આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ક્રમશઃ નજર કરીશું. પહેલાં તો આ ઇન્સ્ટન્ટ લોન સોલ્યુશન શું છે? પછી એકાઉન્ટ સેટઅપ અને વેરિફિકેશનની પ્રક્રિયા. ત્યારબાદ લોનની શરતો કેવી રીતે પસંદ કરવી, ડિજિટલ ઋણના વાસ્તવિક છુપાયેલા ખર્ચ કયા છે અને અંતે સમજદારીપૂર્વક લોન લેવા માટેની કેટલીક અગત્યની સલાહ. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ, ધી ઇન્સ્ટન્ટ લોન સોલ્યુશન. મૂળભૂત રીતે જોઈએ તો લોન લેનારના રિસ્ક પ્રોફાઇલના આધારે આ રકમ 500 રૂપિયા જેટલી નાની પણ હોઈ શકે અને 5 લાખ રૂપિયા સુધીની મોટી પણ હોઈ શકે છે. હવે આપણે બીજા વિભાગ તરફ જઈએ, સેટઅપ અને વેરિફિકેશન. પ્લેટફોર્મ પર એકદમ સુરક્ષિત રીતે શરૂઆત કરવા માટે કયા ટેકનિકલ પગલાં લેવા પડે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો આ પ્રોસેસમાં જરા ઊંડા ઉતરીએ. પ્રોફાઇલ સેટઅપની શરૂઆત એકદમ સીધી અને સરળ છે. સ્ટેપ 1, મોબાઈલ નંબર અને ઓટીપી દ્વારા વેરિફિકેશન થાય છે. સ્ટેપ 2, ઈમેલ વેરિફિકેશન, જેમાં મેન્યુઅલ એન્ટ્રી અથવા તો ઓટોમેટિક જીમેલ દ્વારા ચકાસણી થઈ જાય છે. અને સ્ટેપ 3, એકાઉન્ટની સુરક્ષા માટે એક સિક્યોર પિન એટલે કે પિન બનાવવો પડે છે જે ભવિષ્યમાં લોગિન કરવા માટે કામ લાગશે. ઓળખની ચકાસણીની ટેકનિકલ પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલાં પેન એટલે કે પેન નંબર નાખવો ફરજિયાત છે. પણ અહીં સૌથી મજેદાર વાત લાઈવ સેલ્ફી કેપ્ચરની છે. આ સિસ્ટમ એટલી સ્માર્ટ છે કે તે કોઈ ચશ્મા કે માસ્ક વગરનું એકદમ સ્પષ્ટ વાસ્તવિક માનવ ચહેરો જ સ્વીકારે છે અને તે પણ સ્ક્રીન પર દેખાતા લીલા કુંડાળાની બરાબર વચ્ચે જ ગોઠવાયેલો હોવો જોઈએ. ત્યારબાદ સિસ્ટમ આપમેળે સેન્ટ્રલ ડેટાબેઝ એટલે કે CKYC અથવા આધાર કાર્ડ દ્વારા બાકીની ચકાસણી પૂર્ણ કરી લે છે. પ્રોફાઇલ બનાવવાના અંતિમ તબક્કાઓમાં રોજગારનો પ્રકાર જેમ કે નોકરિયાત, પોતાનો બિઝનેસ છે કે પછી બેરોજગાર અને માસિક આવક દર્શાવવાની હોય છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ હોવાની માત્ર ઘોષણા જ કરવાની હોય છે. આના માટે કોઈ જ ફિઝિકલ દસ્તાવેજો અપલોડ કરવાના હોતા નથી. છેલ્લે બેંકની વિગતો યુપીઆઈ ઓટો ડેબિટ માટે અથવા મેન્યુઅલ રીતે દાખલ કરવાની રહે છે. હવે વાત કરીએ આપણા ત્રીજા અને અત્યંત નિર્ણાયક વિભાગની, સિલેક્ટિંગ લોન ટર્મ્સ. પ્રોફાઇલ સ્વીકારાઈ જાય અને લોન મંજૂર થાય. ઉદાહરણ તરીકે માની લઈએ કે 72,500 રૂપિયાની લોન મંજૂર થઈ છે. ત્યારે લોન લેનારે પોતાની અનુકૂળતા મુજબ ચૂકવણીનો સમયગાળો પસંદ કરવાનો હોય છે. હવે આ ગણતરી વિશે ખરેખર આંખ ઉઘાડનારી બાબત આ છે, જો 8 મહિનાનો સમયગાળો પસંદ કરવામાં આવે તો માસિક હપ્તો થોડો મોટો આવે છે. પણ જો તેને વધારીને 12 મહિના કરવામાં આવે તો માસિક હપ્તો એટલે કે EMI ઘટી જાય છે, જે જોવામાં ખૂબ આકર્ષક લાગે છે. પણ સાચું ગણિત એ છે કે સમયગાળો 4 મહિના વધારવાથી વ્યાજનો કુલ ખર્ચ લગભગ 5,000 રૂપિયા જેટલો વધી જાય છે. આ સ્પષ્ટ કરે છે કે લાંબો સમયગાળો દર વખતે સસ્તો નથી હોતો. અને આ જ વાત આપણને આપણા ચોથા વિભાગ તરફ દોરી જાય છે, અન્ડરસ્ટેન્ડિંગ ધ રિયલ કોસ્ટ્સ, વાસ્તવિક ખર્ચને સમજવો. જ્યારે ખરેખર પૈસા બેંક ખાતામાં જમા થવાનો સમય આવે છે ને ત્યારે મોટાભાગના લોકોને આંચકો લાગે છે. કારણ કે ડિજિટલ લોનમાં કેટલીક રકમ અપફ્રન્ટ એટલે કે પહેલેથી જ કાપી લેવામાં આવે છે. આને વધુ સારી રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે 65,000 રૂપિયાની લોન માટે રિક્વેસ્ટ કરવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં કોઈ પણ એવી જ અપેક્ષા રાખે કે પૂરા 65,000 રૂપિયા સીધા બેંક એકાઉન્ટમાં આવશે, બરાબર ને? પરંતુ વાસ્તવિક ગણિત કંઈક અલગ છે. બેંક ખાતામાં વાસ્તવિક રકમ માત્ર 63,467 રૂપિયા જ જમા થાય છે.
પ્રોસેસિંગ ફી અને જીએસટી જેવી કપાત પૈસા એકાઉન્ટમાં પહોંચે તે પહેલાં જ સીધી મૂળ રકમમાંથી કરી લેવામાં આવે છે. એટલે શરૂઆતથી જે ખ્યાલ હોવો જોઈએ કે મંજૂર થયેલી રકમ અને હાથમાં આવતી રકમ વચ્ચે હંમેશા તફાવત રહેશે જ. જો કે આ ઊંચા ખર્ચ અને ફી હોવા છતાં આ એપ્સ આટલી લોકપ્રિય કેમ છે? કારણ કે તેમની સૌથી મોટી તાકાત તેમની ઝડપ છે. ફંડ્સ સામાન્ય રીતે 5 થી 10 મિનિટમાં જ બેંક ખાતામાં જમા થઈ જાય છે. કટોકટીના સમયે જ્યારે તાત્કાલિક પૈસાની જરૂર હોય ત્યારે ભંડોળની આ સુપરફાસ્ટ ડિલિવરી જ આ એપ્સનું મુખ્ય આકર્ષણ બની રહે છે. તો આ બધું સમજ્યા પછી હવે આપણે આપણા અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ તરફ વળીએ, સ્માર્ટ બોરોઇંગ એડવાઇસ. ટૂંકા ગાળાની લોનની આ દુનિયાના કડક નિયમો અને નિષ્ણાતોની સલાહને હવે પ્રેક્ટિકલી સમજવાનો આ સમય છે. નિષ્ણાતોની એકદમ સ્પષ્ટ સલાહ છે કે જો સિબિલ સ્કોર 750થી વધુ હોય તો હંમેશા પહેલા પરંપરાગત બેંકોનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે ત્યાં વ્યાજદર ઘણા ઓછા હોય છે. આ ડિજિટલ એપ્સનો ઉપયોગ માત્ર ને માત્ર વાસ્તવિક કટોકટી માટે જ કરવો જોઈએ, ક્યારે કોઈ મોજ શોખ કે લક્ઝરી માટે નહીં. બીજું, પેમેન્ટ હંમેશા સમયસર જીપે કે ફોનપે દ્વારા કરી દેવું હિતાવહ છે, કારણ કે મોડા પેમેન્ટ કરવાથી કુલ બાકી હપ્તા પર 10% જેટલી ભારે પેનલ્ટી લાગી શકે છે. અને હા, સારી વાત એ છે કે સગવડ હોય તો કુલ બાકી રકમ ચૂકવીને લોન વહેરી બંધ એટલે કે ફોરક્લોઝર પણ કરી શકાય છે. આ આખી ચર્ચામાંથી એક બહુ જ સચોટ અને મૂળભૂત વિચાર ઉભરી આવે છે. લોન માત્ર ત્યારે જ લેવી જોઈએ જ્યારે તેની ખરેખર કોઈ વાસ્તવિક જરૂરિયાત હોય. આ કોઈના પર ચુકાદો આપવા માટે નથી, પરંતુ આ એક એવી બેઝિક નાણાકીય ફિલસૂફી છે જે આપણને બધાને સુરક્ષિત અને જવાબદાર આર્થિક નિર્ણય લેવામાં મદદ કરે છે. તો આખી પ્રક્રિયાના ઊંડાણપૂર્વક વિશ્લેષણ પછી અંતમાં આપણે આ એક વિચારવા લાયક પ્રશ્ન સાથે સમાપન કરીએ છીએ. શું અચાનક આવેલી આર્થિક કટોકટી દરમિયાન તાત્કાલિક મળતા ડિજિટલ ફંડની આ ઊંચી કિંમત તેની અદ્ભુત ઝડપ સામે ખરેખર વાજબી છે? આ સ્પીડ અને કોસ્ટ વચ્ચેનું એક સીધું સમાધાન છે જે આધુનિક આર્થિક દુનિયામાં દરેક વ્યક્તિએ પોતાના સંજોગો, જરૂરિયાતો અને ચૂકવણીની ક્ષમતા અનુસાર જાતે જ સમજી વિચારીને નક્કી કરવાનું રહે છે. આશા છે કે આજના આ વિશ્લેષણની માહિતી ભવિષ્યમાં યોગ્ય નિર્ણય લેવામાં ચોક્કસ મદદરૂપ થશે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.